ચિપવાડ વિસ્તારમાં ફરી વળ્યા ઔરંગા નદીના પાણી। દાણા બજાર અને ચિપવાડ વિસ્તાર જળમગ્ન। વલસાડમાં 24 કલાકમાં વરસ્યો છે 15 ઇંચથી વધુ વરસાદ। ચિપવાડના માર્ગો પર નદીઓની જેમ વહેતા થયા પાણી। ચિપવાડના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાયા છે। ચિપવાડની દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। આપ આ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો કે જ્યાં ગામના બજારમાંથી નદીમાં ખળખળ પ્રવાહ વહેતો હોય તે પ્રકારના પાણી બજારમાંથી વહી રહ્યા છે। ચિપવાડના માર્ગો પર નદીની જેમ આ પાણી ફરી વળ્યા। આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાં દુકાનો આવેલી છે, ઘરો આવેલા છે, તે તમામ જગ્યા પર આ નદીના પાણી ફરી વળ્યા છે। કુદરતનો કહેર કેવો હોય અને નદી જ્યારે એનું રૌદ્ર સ્વરૂપ લે છે અને એની સીમાઓ ઓળંગે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ જો જોઈએ તો આ દ્રશ્યો જે છે એ વલસાડના ચિપવાડ વિસ્તારના છે। આ રસ્તો જ છે અને એના પર પાણી વહી રહ્યું છે। ન તો આ કોઈ નહેરના દ્રશ્યો છે, ન તો કોઈ નદીના, પરંતુ નદીમાં પણ આવા ધસમસતા પૂર ન હોય તેવી પરિસ્થિતિ અત્યારે રોડ પર છે। વલસાડના ચિપવાડમાં આ ઔરંગા નદીનું પાણી ઉભરાઈને આવી રહ્યું છે। કઈ પ્રકારની નુકસાની એ વરસશે એ તો પાણી ઉતરશે પછી ખબર પડશે, પરંતુ આખી દુકાન પાણીમાં ગરક થઈ ગઈ છે। કોઈ પણ સામાન બચી જ ન શકે તેવી પરિસ્થિતિ। જો આમને આમ જ રહેશે તો નીચાણવાળા ઘરોમાં ગ્રાઉન્ડ ફ્લોર છોડીને ફર્સ્ટ ફ્લોર પર પાણી આવવાની શરૂઆત થઈ જશે। લોકો મદદરૂપ થવા માટે ચોક્કસ આવે છે, પરંતુ આ સ્થિતિ જ એવી છે કે અહીંયા કંઈ જ મદદરૂપ ન થઈ શકાય। અત્યારે ઇલિયાસ મલેક આપણી સાથે છે। શું પરિસ્થિતિ? વલસાડ શહેરની અંદર 24 કલાકની અંદર ખૂબથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને કુદરતનો કહેર છે। હવે જોઈ શકાય કે તંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ કામે લાગેલા છે। જેટલી મહેનત થતી છે એ મહેનત કરતા છે, પણ સરકાર આપણે કુદરતની સામે કોઈનું કંઈ ચાલે એ પોઝિશન છે નહીં અને વલસાડની હાલત હમણાં પૂર જેવી છે। જી, રાજુભાઈ આપણી સાથે છે। રાજુભાઈ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે વલસાડ નગરપાલિકાના। કુદરતનો આ કેવો કહેર? આ 2016 કરતાં 2026 એમ કહીએ તો ચાલે કે વોર્ડ નંબર 2 ને આખા વિસ્તારની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આવું અમે બી આટલા 25 વર્ષના રાજકારણમાં જ્યારથી આ વોર્ડની અંદર જોયું ત્યારથી આટલી મોટી જોઈને, અને સરકારી તંત્ર માન્ય શ્રી કલેક્ટર સાહેબ, કીધું તેમ ચીફ ઓફિસર સાહેબ, કાર્તિકભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે બીજાની બધા જ વ્યક્તિઓ કામે લાગેલા છે। પણ આની અમે જે આ જોતા એવું લાગે છે કે આ બધાની મહેનત પર ઉપરવાલાએ પાણી ફેરવ્યું, કેમ કે આનો કોઈ ઈલાજ છે। બધા લોકો બૂમ પાડતા છે બચાવો બચાવો, પણ કોઈ એવી જગા નથી કે ત્યાં કોઈ વ્યક્તિ જઈ શકે। આ પરિસ્થિતિ છે। કોઈ વ્યક્તિ જઈ શકે એવી જગ્યા નથી, પરંતુ આ સાથે ફ્લડ ટુરિઝમ એટલે જે પાણી ભરાય છે એને જોવા માટે અને એનો વિડીયો કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે। તંત્ર આ બાબતમાં વિચારે। દુર્ઘટના ક્યારે પણ સર્જાઈ શકે છે। આવા પ્રકારના ફ્લડ ટુરિઝમને તંત્ર અટકાવે એ ખૂબ જરૂરી છે। રસ્તા પર લોકો આવે છે, વેહિકલ લઈને આવે છે, ટ્રાફિક જામ થાય છે। ઇમરજન્સીમાં જો કોઈને મૂવ કરવાના હોય તો તકલીફ પડી શકે છે, કારણ કે રસ્તાઓ ખૂબ ઓછા છે। આ ફ્લડ ટુરિઝમ પણ બંધ થાય એ ખૂબ જરૂરી છે। બાકી આ વરસાદની પાણીનો પ્રકોપ કેવો છે, નદી એનું રૌદ્ર સ્વરૂપ લે છે ત્યારે શું થાય છે આપ જોઈ શકો છો। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। ત્યારે વલસાડના પારડીમાં ફાટ્યું। પારડીમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ। પારડીમાં મોડી રાત્રે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કેટલાક ઘરોની અગાશી સુધી પાણી ભરાયા। ગ્રાઉન્ડ ફ્લોર પર પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે। ગ્રાઉન્ડ ફ્લોર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ત્યારે પારડીમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે 24 કલાકમાં એક સાથે 17 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો અને નીચાણવાળા વિસ્તારો આખા જળમગ્ન છે। પહેલા માળ સુધી જે વરસાદી પાણી છે તે પહોંચી ચૂક્યા છે। આ સાથે ઉપરવાસમાં પણ ખાબકેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી નાળા ઉફાન પર છે। ઔરંગા નદીની જે સપાટી છે તે સતત વધી રહી છે અને હવે ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા છે, જેને કારણે પારડીના આ દ્રશ્યો વલસાડના પારડીમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વરસાદ અને વરસાદી કહેર આપ જોઈ શકો છો। વલસાડનો આ
વલસાડ પારડી વિસ્તાર, રામલલ્લા મંદિરની પાછળનો વિસ્તાર અને આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે. મોડી રાત્રે અહીંથી લોકોને ઇવેક્યુએટ કરાયા હતા. લોકોને નજીકના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. રામલલ્લા મંદિર ખાતે તેઓને શિફ્ટ કરાયા હતા. પરંતુ ઔરંગા નદીનું પાણી ચારેકોરથી આ વિસ્તારમાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો લોકોના ઘરના મીટર સુધી પાણી આવી ચૂક્યા છે અને લોકો અત્યારે રસ્તા પર છે. પોતાના ઘરને માત્ર તેઓ જોઈ શકે છે, કારણ કે ઉપરવાસનું જે પાણી છે એ સતત આ વિસ્તારમાં આવી રહ્યું છે. હાલની સ્થિતિ અંદર ઘણા લોકો પોતાના ઘરમાં ઉપરની બાજુ છે. એનડીઆરએફ અત્યારે અન્ય વિસ્તારમાં હોય, લોકોની પણ મજબૂરી છે કે તેઓએ ત્યાં જ રહેવું પડશે. અત્યારે અમને જે સૂત્રો પાસેથી જાણકારી મળે છે, એક પેશન્ટને પણ બહાર લઈ જવાનું છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ એવી સ્થિતિ નથી કે ત્યાં સુધી પહોંચી શકાય. હાલ એક ભેંસ જે છે તે આપ જોઈ શકો છો, બહુ વિઝ્યુઅલી થોડી દૂર દેખાય છે, પરંતુ એ અત્યારે અટવાઈ છે, રસ્તો શોધી રહી છે. એવી જગ્યા પર જવા માંગે છે કે જ્યાં એ રેસ્ટ લઈ શકે, તરી શકે છે, પરંતુ પાણીનું વહેણ એવું છે કે એમાં એ વધુ ટકી શકે એમ નથી. આમથી તેમ એ જાય છે. આવી પરિસ્થિતિ છે વલસાડની. સમયસર લોકોને અહીંથી સ્થળાંતરિત ચોક્કસ કરાવ્યા હતા, પરંતુ ઘણા લોકોએ પોતાનું ઘર ન છોડવાનું નક્કી કરીને ફર્સ્ટ ફ્લોર પર તેઓ ચાલી ગયા હતા. વલસાડ પારડીનો આ વિસ્તાર, જ્યાં કહી શકાય કે આખો ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ગયો છે, ઘરો ડૂબી ગયા છે, છાપરા સુધી પાણી પહોંચી ચૂક્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડ કે જ્યાં ગઈકાલે પણ અતિભારે વરસાદ ખાબક્યો, આજે પણ વલસાડમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ વચ્ચે ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે કે ઔરંગા નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તાર સુધી ઘૂસ્યા છે. ત્યારે બરુડિયા વાડમાં રહેતા 100 થી વધારે લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગઈકાલથી વલસાડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપુર આવી રહ્યા છે. અને એ બાબતે રાત્રે અમે પ્રાંત ઓફિસર, મામલતદાર શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ જોડે જે પબ્લિકો અંદર છે નીચાણવાળા વિસ્તારમાં એમને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધરમપુરમાંથી પાણી વધારે આવે છે અને છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ધરમપુરમાં, અને એના લીધે ઔરંગાની સપાટી બેરવી ખાતે 9 મીટર જેટલી થઈ ગઈ છે. તો એના અનુસંધાને જે વલસાડના નીચાણવાળા વિસ્તારો છે, બરુડિયાવાડ છે, કાશ્મીરનગર છે, છીપાડ છે, તો ત્યાં જે પાણી ભરવાની શક્યતાને ધ્યાને રાખીને અત્યારે અમે લોકોને સ્થળાંતરિત કરી રહ્યા છીએ. ત્યારે વલસાડના ઉમરગામમાં જળબંબાકારની સ્થિતિ. ઉમરગામની મચ્છી માર્કેટમાં પાણી ભરાયા. ઉમરગામની બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ અને છેલ્લા 24 કલાકમાં ખાબકેલા 35 ઇંચથી વધુ વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ ઉમરગામમાં જોવા મળી રહી છે. આ મચ્છી માર્કેટના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં બજારમાંથી પાણીનો જે પ્રવાહ છે તે પ્રચંડ રીતે વહી રહ્યો છે. પાણીની આડે જે પણ આવ્યું તે તમામને પાણી જે છે તે તાણીને જતું જોવા મળી રહ્યું છે. ત્યારે હજુ પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હજુ પણ લોકોના જીવ તાળવે ચોંટે તો નવાય નહીં. જે પ્રમાણે આ વરસાદે અલગ અલગ વિસ્તારને ઘમરોડ્યું છે, એમાં આ છે તિથલ રોડ વિસ્તાર. તિથલ રોડ વિસ્તાર ઉપર આપ જોઈ શકો છો, આ ભારત ડેરી વિસ્તાર છે. તિથલ રોડ 4 રસ્તાનો વિસ્તાર છે, જેમાં ખૂબ પાણી ભરાયા છે. લોકોની હાલત એ રીતે ખરાબ થઈ છે કે ઘણા બધા વેહિકલ્સ અહીંથી બંધ થઈ ચૂક્યા છે. અહીંથી જે પાણી નિકાલની વ્યવસ્થા છે એ ચોક્કસથી ડિસ્ટર્બ થઈ છે. અને હાલ પરિસ્થિતિ એ છે કે લોકો નોકરીએ જઈ રહ્યા છે, પોતાના વ્યવસાય માટે જઈ રહ્યા છે. મજબૂરી છે કે તેઓએ પાણીમાંથી જ જવું પડે છે. હાલની સ્થિતિ આપણે જોઈએ તો આ તિથલ રોડ ઉપર પહેલાં ક્યારેય પાણી ભરાતા નહોતા, પરંતુ પાણી નિકાલના ક્યાસને અટકાવી દેવામાં આવ્યા છે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટને કારણે. તેને કારણે પાણી અહીંયા ભરાઈ જતું હોય છે. હાલની સ્થિતિ સમજીએ તો વલસાડના તિથલ રોડ ઉપર જે પ્રમાણે પાણી ભરાયા છે, ઘણા બધા વ્હીકલ્સ અહીંયા બંધ થઈ ચૂક્યા છે. તો સાથે સાથે ઘણા લોકો આમાંથી કાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો એમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના બની છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. ત્યારે વલસાડના વાપીના સલપા વિસ્તારમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ.
સ્વામિનારાયણ સ્કૂલ બસ સ્કૂલ ખાતે પાણી ભરાતા સ્કૂલ બસ પાણીમાં ગરકાવ. સ્કૂલના કેમ્પસમાં પાણી ભરાતા ભારે નુકસાની જોવા મળી છે. જે સ્કૂલ બસ છે તે અડધો અડધા વરસાદી પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો સ્કૂલ બસો જે છે તે ફસાઈ છે. સ્કૂલના કેમ્પસમાં પણ આ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેને કારણે સુરક્ષાના ભાગરૂપે વિદ્યાર્થીઓને પણ શાળામાંથી આજે પણ રજા જાહેર કરવામાં આવી છે. ગઈકાલે પણ વલસાડની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. ત્યારે વલસાડના વાપીના સલપા વિસ્તારમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ. સ્વામિનારાયણ સ્કૂલ બસ સ્કૂલ ખાતે પાણી ભરાતા સ્કૂલ બસ પાણીમાં ગરકાવ. સ્કૂલના કેમ્પસમાં પાણી ભરાતા ભારે નુકસાની જોવા મળી છે. જે સ્કૂલ બસ છે તે અડધો અડધા વરસાદી પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો સ્કૂલ બસો જે છે તે ફસાઈ છે. સ્કૂલના કેમ્પસમાં પણ આ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેને કારણે સુરક્ષાના ભાગરૂપે વિદ્યાર્થીઓને પણ શાળામાંથી આજે પણ રજા જાહેર કરવામાં આવી છે. ગઈકાલે પણ વલસાડની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. દાણા બજારમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. વલસાડની દાણા બજારની દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. કાચા ઘરોના છાપરા સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા. આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. દાણા બજારમાં 4 થી 5 ફૂટ સુધી ભરાયેલા છે આ પાણી. આ સ્થિતિ જોઈ લો કે કયા પ્રકારે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ પણ સામાન ખસેડવો પડ્યો. વાહનો પણ જે પ્રકારે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને આખી રાત વેપારીઓ પોતાનો સામાન ફેરવતા જોવા મળ્યા. વરસાદનું પાણી કેવા પ્રકારની તારાજી સર્જી શકે છે. એક જ રાતમાં જ્યાં રસ્તો દેખાતો હતો ત્યાં જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિસ્તાર છે વલસાડનો દાણા બજાર, જે કહી શકાય કે વલસાડની ભૂખ મિટાવે છે એવું આ અન્નનો વ્યાપાર કરતો વિસ્તાર એટલે કે વલસાડનો છીપ્પાડ અને દાણા બજાર વિસ્તાર. પાણીની તારાજી કેવા પ્રકારની હોઈ શકે છે. જે પાણી જીવન આપે છે તે જ્યારે એનો પ્રકોપ વરસાવે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે આપ જોઈ શકો છો. તમારી ગમે એટલી મોંઘી ગાડી હોય એની ઓકાત આ પાણી બતાવી દે છે. સમયસર જો એને ત્યાંથી ન કાઢી લો તો આ રીતે પાણી તમને કઈ રીતે તમારી ગાડીઓને ડૂબાડી દે છે આપ જોઈ શકો છો. મારુતિ વાન લગભગ પોણી ડૂબી ગઈ છે. આ તો હજી શરૂઆતી વિસ્તાર છે. અંદરૂની વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પોણી દુકાન લોકોની પાણીમાં ગરક થઈ ગઈ છે. અહીંથી 500 મીટર દૂર આખો વ્યક્તિ ડૂબી જાય એટલું પાણી છે. આપ જોઈ શકો છો જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે છાપરું હોય છે એ છાપરા પર પણ હવે પાણી પહોંચી જવાની તૈયારી છે. બધી દુકાનોના અડધા શટર અત્યારે પાણીમાં છે. લોકોના ઘરોની અંદર અગર વાત કરીએ તો ઘરોમાં પણ જે પ્રમાણે પાણી ઘૂસ્યા છે લોકો પોતાની ઘર વખરી બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. સ્થિતિને માત્ર હવે જોઈ શકાય. વલસાડ નગરપાલિકાએ રાત્રિ દરમિયાન પૂરતા પ્રયાસો પણ કર્યા, લોકોને સ્થળાંતરિત પણ કર્યા. વેપારીઓએ પણ રાત્રે આવીને પોતાનો સામાન બચાવવાની કોશિશ કરી, પણ બચાવી શકે તો કેટલો. અત્યારે આપણી સાથે છે વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ આ જ વિસ્તારના તેઓ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. તેઓના પત્ની પણ અહીંથી કાઉન્સિલર છે. શું પરિસ્થિતિ રાજેશભાઈ? પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો બહુ જ ગંભીર છે. મોડી રાતથી વરસાદ ઉપર પણ ફૂલ વરસાદ છે. એના લીધે છીપવાડમાં લગભગ 8 થી 10 ફૂટ પાણી ભરાયા છે અને કરોડો રૂપિયાનું વેપારીઓનું નુકસાન થઈ ચૂક્યું છે. પણ આજે એક આનંદની વાત એ છે કે નગરપાલિકા અને વહીવટીતંત્ર લોકોની સેવા કરવામાં ખૂબ તત્પર છે અને સવારથી એ લોકો લાગી રહ્યા છે. પાછી સવાર થઈ ગઈ છે, વરસાદ હજી બંધ નથી થયું અને હવે હજી પણ જો વરસાદ બંધ નહીં થાય તો બહુ મોટું નુકસાન થાય એવું ભીતિ સેવાઈ રહી છે. જે પ્રમાણે લોકોના દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, કેટલો સમય મળ્યો વેપારીઓને? તમારું ગ્રુપ છે, તરત એમાં તમે મેસેજ મોકલતા હો છો, પરંતુ સ્થિતિ એવી હતી કે કંઈ કરી શકે એમ જ નથી. શું બચાવી શક્યા લોકો? ઘણા બધા ટન માલ ભરેલો હોય તો બચાવીને કેટલું વેપારી બચાવે. અમે લોકોને એલર્ટ કરવાની કોશિશ કરી પણ લગભગ અડધાથી પોણા કલાકને એટલું બધું પાણી આવી ગયું કે લોકો કંઈ કરી શકે તેવી પોઝિશનમાં જ નહીં હતા. અને તમે જોઈ રહ્યા છો કે લગભગ અડધાથી પોણા ભાગની દુકાનો બધું પાણીથી ભરાઈ ગઈ છે. વલસાડનું દાણા બજાર પરિસ્થિતિ ખૂબ જ ગંભીર. તંત્ર પ્રયાસ ચોક્કસ કરી રહ્યા છે, નેતાઓ તેઓના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કુદરતની સામે હવે બધા જ લાચાર છે. માત્ર ટેકનોલોજી જ્યારે શૂન્ય થઈ જાય છે ત્યારે આપણે ભગવાન પર ભરોસો કરતા હોઈએ છીએ અને લોકો પણ એ જ પ્રાર્થના
કરી રહ્યા છે કે વરસાદ અટકે, ઔરંગા આ બધું પાણી લઈ લે, ઔરંગા એમનામાં આ પાણી સમાવી લે તો લોકોને રાહત મળી શકે છે. બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ.